અને હવે જોઈએ સમાચાર વિસ્તારથી। સૌપ્રથમ વાત કરીશું અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલની। આ હોસ્પિટલના કાંડને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે। ખ્યાતિ હોસ્પિટલની ડોક્ટર રાજશ્રી કોઠારીની ધરપકડ કરવામાં આવી। રાજસ્થાનથી રાજશ્રી કોઠારીની ધરપકડ કરાઈ। ખ્યાતિ કાંડ સામે આવ્યા બાદ રાજશ્રી કોઠારી કે જે ફરાર થઈ હતી, જો કે હવે તેની ધરપકડ કરી લેવામાં આવી છે। એક બાદ એક ખુલાસાઓ ધરપકડ કરવામાં આવી। ત્યારબાદ વધુ એક ડોક્ટર રાજશ્રી કોઠારી કે જે ફરાર થઈ અને હવે તેની ધરપકડ કરી લેવામાં આવી છે। રાજસ્થાન હતી, રાજસ્થાનથી તેની ધરપકડ કરાઈ છે। અમદાવાદની આ ખ્યાતિ હોસ્પિટલ લોકોના જીવની સાથે જોખમ કરનારી આ હોસ્પિટલ, લોકોના જીવ સાથે ચેડા કરનારી આ હોસ્પિટલ, અને તેને લઈને મહત્વની વાત સામે આવી છે। તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો હતો। દારૂની બોટલો એ સંચાલકોના ઘરેથી સામે આવી હતી। કેટલી મહત્વની વાતો એક બાદ એક સામે આવી રહી છે। આ તમામની વચ્ચે વધુ એક મહત્વના અને મોટા સમાચાર અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલ કાંડને લઈને। ખ્યાતિ હોસ્પિટલની ડોક્ટર રાજશ્રી કોઠારી કે જેની ધરપકડ કરી લેવામાં આવી છે। રાજસ્થાનથી રાજશ્રી કોઠારીની ધરપકડ કરવામાં આવી। ખ્યાતિ કાંડ સામે આવ્યા બાદ રાજશ્રી કોઠારી કે જે ફરાર હતી તેની ધરપકડ કરવામાં આવી। ડોક્ટર પ્રશાંત વજીરાણી કે જેના પર પણ કાયદાનો કોડો વિંજાયો, કાર્યવાહી કરવામાં આવી। ત્યારબાદ વધુ એક આ ડોક્ટર કે જે પકડાઈ છે। વધુ માહિતી મેળવીશું। સંવાદદાતા અર્પિત દરજી આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે। અર્પિત, આ હોસ્પિટલનો કાંડ છે, એમાં વધુ એક ડોક્ટરની ધરપકડ કરવામાં આવી છે, રાજશ્રી કોઠારી, જેની ધરપકડ કરાઈ। જેમની સામે ફરિયાદ નોંધાઈ હતી, ફરિયાદ નોંધાયા પછી 2-3 નામ એમાં એડ થયા હતા અને છેલ્લે સંજય પટોડિયાની ધરપકડ થઈ હતી અને હવે 2 આરોપી બાકી હતા। એમાં કાર્તિક અને ડોક્ટર રાજશ્રીનો સમાવેશ થતો હતો। એમાં રાજશ્રી જે કોઠારી છે એની ધરપકડ કરી લેવામાં આવી છે। દાવો કરવામાં આવ્યો છે અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કે રાજસ્થાનથી તેની ધરપકડ કરવામાં આવી છે। ઘટનાને 1 મહિનો થયો, 1 મહિનો ને 4 દિવસ થઈ ગયા હતા। આરોપીઓ ફરાર હતા। જેટલા આરોપી પકડાઈ ગયા હતા એ પૈકી માત્ર 2 આરોપી બાકી હતા। એમાંથી એક આ રાજશ્રી કોઠારી છે કે જે છેલ્લા કેટલાક સમયથી જ્યારથી આખો હોસ્પિટલ ખ્યાતિ હોસ્પિટલનો જે દુર્ઘટનાક્રમ છે એ સામે આવ્યો, એ ઘટના બન્યા પછી બધા આરોપી ફરાર થઈ ગયા હતા અને ફરાર આરોપી પૈકી હવે એક આરોપી હતા, મહત્વના આરોપી છે ડોક્ટર રાજશ્રી, એની ધરપકડ કરવામાં આવી છે। હજુ સુધી કોઈ ડિટેલમાં માહિતી નથી આપવામાં આવી। 4 વાગે અધિકૃત રીતે અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આ મામલે પ્રેસ કોન્ફરન્સ કરવાના છે અને એમાં માહિતી સામે આવશે કે રાજશ્રી હતા એ અત્યાર સુધી ક્યાં છુપાયા હતા, કોને કોને એમને આશરો આપ્યો હતો, કેવી રીતે તેઓ નાસ્તા ફરતા હતા। છેલ્લે એમની જે જામીન અરજી હતી, આગોતરા જામીન અરજી નામંજૂર થઈ હતી, એમની પાસે કોઈ વિકલ્પ ન હતો એટલે અંતે તેમને હાજર થવું પડે એવી પરિસ્થિતિ પણ સર્જાઈ હતી। પણ હજુ એવા સમાચાર આવ્યા ન હતા। પણ હવે જે લેટેસ્ટ સમાચાર થોડા સમય પહેલા આવ્યા છે એ પ્રમાણે અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે જે રીતે સંજય પટોડિયાની ગોતા વિસ્તારમાંથી ધરપકડ કરવામાં આવી હતી એવી જ રીતે ડોક્ટર રાજશ્રી હતા એમને રાજસ્થાનથી પકડી લાવવામાં આવ્યા છે અને હાલ તેમની કસ્ટડી અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચ પાસે છે। પણ આ તમામની વચ્ચે એક મોટી વાત એ છે કે જે કાર્તિક પટેલ છે, મુખ્ય હોસ્પિટલના જે સંચાલક છે, મુખ્ય ઇન્વેસ્ટર છે, એ હજુ ફરાર છે અને છેલ્લા કેટલાક દિવસો દરમિયાન તેઓ શરૂઆતમાં ઓસ્ટ્રેલિયા હતા, દિવાળી વેકેશન કરવા ગયા હતા, એ પછી નાસ્તા ફરતા હતા અને હાલ એમનું યુનાઇટેડ અરબ નેશન્સ એટલે કે યુએઈમાં અલગ અલગ દેશ, નજીકના જે પડોશી દેશો છે ત્યાં તેઓ આશરો મેળવી રહેલ હોવાની વિગતો પણ સામે આવી છે। એટલે હવે જે કાર્તિક પટેલ છે એ કાર્તિક પટેલ ક્યારે પકડાય છે અને બધા આરોપી, અત્યાર સુધી 7 આરોપીની ધરપકડ થઈ ચૂકી છે। ચિરાગ હોય કે પછી રાહુલ જૈન હોય, પ્રતીક હોય, ડોક્ટર પ્રશાંત વજીરાણી હોય, ડોક્ટર સંજય પટોડિયા હોય, આ બધાની ધરપકડ થઈ ચૂકી છે અને હવે એક નવો આરોપી એટલે કે ડોક્ટર રાજશ્રીની ધરપકડ થઈ છે। એ તમામને સાથે રાખીને પૂછપરછ કરવામાં આવશે। ડોક્ટર રાજશ્રી જે કોઠારી છે એમના ઘરે પણ પોલીસ એમને લઈ જશે, બની શકે કે હોસ્પિટલમાં પણ પંચનામું કરવા એમને લઈ જાય, ત્યારે કેટલીક મહત્વની અને મોટી બાબતો સામે આવે તો પણ નવાય નહીં। કેમ કે જ્યારે જે સંજય પટોડિયા છે, સંજય પટોડિયાની ધરપકડ કરવામાં આવી હતી ત્યારે પણ કેટલાક મહત્વના ખુલાસા થયા હતા, કેટલીક મહત્વની જાણકારી સામે આવી હતી। ત્યારે હવે આ રાજશ્રી કોઠારીનો કયા પ્રકારનો રોલ હતો, એવું કઈ રીતે સંકલન કરતા હતા, ખ્યાતિ હોસ્પિટલમાં એમનો શું હિસ્સો હતો, એમની જવાબદારી શું હતી, શું જે ડોક્ટર રાજશ્રી છે એ આખા કાંડ મામલે જાણતા હતા કે નહોતા જાણતા, એ તમામ બાબતોને લઈને હવે ડોક્ટર રાજશ્રી છે એની પૂછપરછ કરવામાં આવશે। એમાં કેટલાક મહત્વના અને ચોંકાવનારા ખુલાસા થાય તો પણ નવાઈ નહીં। બિલકુલ, શક્યતાઓ ઘણી છે। આભાર અર્પિત તમામ વિગતો સાથે જોડાવા બદલ અને આજ મુદ્દે ન્યૂઝરૂમથી લાઈવ
ઉમંગ રાવલ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. ઉમંગ, લોકોના જીવ સાથે ચેડા કરનાર, રમત રમનાર ખ્યાતિ હોસ્પિટલનો આખો કાંડ તપાસ કરવામાં આવી, એક બાદ એક ઘટસ્ફોટ થયા, વધુ એક જવાબદાર ડોક્ટર રાજશ્રી કોઠારીની ધરપકડ કરવામાં આવી છે. હજી એક બાકી છે, વધુ એક પકડાયો એ પણ હકીકત છે ને હજી એક બાકી છે એ પણ હકીકત છે કે જે યુએઈમાં રખડી રહ્યો છે. ખ્યાતિ કેન્દ્રની અંદર જેને ઢીંચણમાં દુખતા હોય અને છાતીના ઓપરેશન કરી નાખ્યા અને લોકોના મૃત્યુ થયા. 8,000 જેટલા દર્દીઓ લગભગ છેલ્લા 1 વર્ષની અંદર જે આખું ઘટનાક્રમ બહાર આવ્યો હતો એમાં 8,000 જેટલા દર્દીઓને એમાંથી 3,000 કરતા વધારે દર્દીઓ જે કાર્ડ હતું આયુષ્યમાન કાર્ડ એની અંદર સારવાર કરાવી હતી અને એમાંથી 100 થી વધારે દર્દીઓના મૃત્યુ થયા હતા. એ આંકડો છે પૂછપરછમાં બહાર આવ્યો હતો અને રાજશ્રીબેન કે જે બણગા મારતા હતા જ્યારે મીડિયા ત્યાં પહોંચ્યું હતું ત્યારે અટહાસ્ય કરતા જે બીજા ચિરાગભાઈ કરીને હતા કે જેમને હવે ચાલવાના પણ હોશ નથી રહ્યા અને એમાંના જ એમની સાથે જ સંકળાયેલા રાજશ્રી કે જે રાજસ્થાન ભાગી ગયા હતા, જે ભાગેડુ હતા, તેમને ક્રાઇમ બ્રાન્ચે પકડી લીધા છે. કુલ 8 આરોપીઓ છે પકડાયા છે આખા ખ્યાતિ કાંડની અંદર. મુખ્ય બાબત રાધા એ છે કે એક પછી એક જે પૂછપરછ થઈ રહી છે હવે આગવી જેમની ઓળખાણ છે ક્રાઇમ બ્રાન્ચની કે આરોપીઓ જ્યારે પકડાય ત્યારે ઇન્ટ્રોગેટ જે કરતી હોય છે એક પછી એક પૂછપરછ કરતી હોય ને ક્રોસ વેરિફિકેશન ખાસ આરોપીઓ સાથે કરવામાં આવતું હોય છે. 4 વાગે ક્રાઇમ બ્રાન્ચે સત્તાવાર રીતે જાહેર કરશે કે રાજસ્થાનથી રાજશ્રી પકડાયા છે, પરંતુ આ બધાની વચ્ચે રાજશ્રીનો શું રોલ હતો એ મહત્વનો ભાગ ભજવી જાય છે કે આખરે રાજશ્રી જે છે એ ખ્યાતિ કાંડની અંદર ક્યાં ભાગ ભજવતી હતી. શું દર્દીઓને લાવી તેમના આયુષ્યમાન કાર્ડ કઢાવવા કે પછી એમને કોઈ ફ્રી કેમ્પ જે આયોજન થતું હતું તેમાંથી દર્દીઓને કેવી રીતે લાવવા, આ બધા જ ઘટનાક્રમની છે એ પૂછપરછ બાદ ખ્યાલ આવશે. પરંતુ હજી એક કાર્તિક કરીને છે નાસ્તો ફરતો આરોપી છે કે જે હજી પોલીસ પકડથી દૂર છે. રાધા જી બિલકુલ ઉમંગ, આભાર આપનો તમામ વિગતો સાથે જોડાવા બદલ. તો હજુ નાસ્તા ફરતા જેટલા આરોપીઓ છે પોલીસ પકડથી દૂર છે, પરંતુ પોલીસના સકંજામાં આવી જશે. અમદાવાદની આ ખ્યાતિ હોસ્પિટલના કાંડને લઈને મહત્વના સમાચાર.